લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અંતર્ગત કલોલ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹44.22 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ આધુનિકીકરણનું કામ ઝડપી ગતિએ પ્રગતિ પર છે, જેનાથી મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ મળશે. આ યોજના હેઠળ 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેશન પર 70 અને 80 ચોરસ ફૂટના 2 નવા પ્રવેશ દ્વાર અને તેટલા જ કદના 2 બહાર નીકળવાના દ્વાર પણ તૈયાર થઈ રહ્યા છે. મુખ્ય સ્ટેશન ભવનનું 14,000 ચોરસ ફૂટમાં આધુનિકીકરણ કરાશે, જ્યારે 20,000 ચોરસ ફૂટનો નવો કવર શેડ પણ બનાવાશે. સાણંદ તાલુકામાં પોલીસ અત્યાચારના આક્ષેપોને પગલે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કલોલ તાલુકાના ઠાકોર સમાજના આગેવાનોએ કલોલ મામલતદારને સામૂહિક આવેદનપત્ર સુપરત કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ તાલુકાના ખોરજ ગામમાં 9 નવેમ્બરના રોજ એક સામાન્ય ઝઘડો થયો હતો. આ ઘટનાના અનુસંધાનમાં ઠાકોર સમાજના આગેવાન મહેશભાઈ ઠાકોર સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ સાણંદ જીઆઈડીસી પોલીસે તેમની અટકાયત કરી હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ત્વરિત ઔદ્યોગિક, આર્થિક અને સાંસ્કૃતિક ઉછાળાને રાષ્ટ્રીય વિદેશી નિષ્ણાતો સામે રજૂ કરવા માટે દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સ પ્રદેશને રોકાણનું ઉદયમાન કેન્દ્ર બનાવવા અને ગુજરાતને ટકાઉ સમાવિષ્ટ વિકાસ તરફ આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. VGRC દરમિયાન સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદર અને લોજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી, ખનિજ, સ્ટાર્ટઅપ્સ, MSME અને પ્રવાસન જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓને ઉજાગર કરવામાં આવશે. નીતિગત સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે રોકાણકારોને આ પ્રદેશમાં વિકાસ માટે અનુકૂળ માહોલ ઉપલબ્ધ થવાનો છે. ગાંધીનગર જિલ્લામાં પંચાયતની સામાન્ય સભાની શરૂઆત નાગરિકતાના પાઠ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાહેર જવાબદારીના મુદ્દાઓ સાથે થઈ હતી. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે એકઠા થયેલા પદાધિકારીઓ અને સભ્યો જ્યારે રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કરવા ઊભા થયા ત્યારે એક શરમજનક સ્થિતિ સર્જાઈ હતી. અહીં કોઈને આખું ગીત આવડતું ન હતું, ત્યારે વંદે માતરમ ગાતા પદાધિકારીઓ નિષ્ફળ જતા વિપક્ષના નેતાએ સત્તા પક્ષને પડકાર્યો પણ હતો. બાદમાં લાખોની ખર્ચની દરખાસ્તો સર્વસંમતિથી ફગાવી દેવાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે મુખ્ય નિર્વાચન અધિકારી હરિત શુક્લને રાજ્યની મતદાર યાદીમાં વધી રહેલી ગેરરીતિઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. કોંગ્રેસે માંગ કરી છે કે ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા તત્કાલિક સઘન તપાસ અને સુધારણા પગલાં લેવામાં આવે. કોંગ્રેસે જણાવ્યું કે ઘણા લોકોને 2 અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોમાં અથવા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ મતદાર તરીકે દાખલ કરવામાં આવ્યા છે.